તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા સારંગપુર મંદિર દેખાય જ છે. આ ડ્યુઅલ કેમેરાની સિસ્ટમ મજા આવી ગયો. અને આ હનુમાનજી શું ગઢવી ફાઇનલી મારા ભાઈ આવી ગયા છીએ આપણે અહીંયા મંદિરે. તો ભાઈ કેમ છો? વેલકમ બેક ટુ ગુજુ કારવાલા. अबे साले जो माफ करना ગુજુ બ્રધર વ્લોગ. સોરી ભાઈ, ગુજુ કારવાલા આવી ગયું. તો આપણે 70 પ્રો મેક્સ લીધું, વ્લોગિંગ ચાલુ કરી દીધું પાછું નવા વર્ષે. આજે આપણે જઈએ મોગલધામ ભાયલા, બરોબર. તો આપણે ડ્યુઅલ કેમેરો તમને જો બધું દેખાય. તો આ બાજુ સીએનજી પૂરા ઉભા રહી ગયા છીએ આપણા ગાડીનો, બરોબર. અને ડ્યુઅલ કેમેરો ભાઈ ટકાટક. ચલો આ બરોબર રહેશે, બરોબર. તો ચલો હવે નીકળીએ ભાઈઓ. ચલો સીએનજી ફૂલ કરાવીએ. અને આપણા જોડે આવે છે નિસર્ગ, શુભ ગઢવી અને દીગો ગઢવી. જુઓ ભાઈ બે બાજુ હશે. તો ચલો નીકળીએ. તો ભાઈ મોગલધામ ભાયલા જઈ રહ્યા છીએ. વ્લોગ પાછા આપણે કન્ટિન્યુ કરીએ છીએ. વ્લોગ ડેલી કરવા જ પડશે ભાઈ, કેમ કે નહીં ચાલે. મજા આવે છે વ્લોગ કરીએ તો, ડેલી રૂટીન સારું રહે. તો સીએનજી ફૂલ કરાવી દીધું આપણે ગાડીમાં. 700 રૂપિયા સીએનજી આવ્યો દીગુભા. અને આ બધા પેક થઈ ગયા બધી, બધા શુભ જાની આવવા પછી. તો ચાલો. તો ભાઈ આપણે આવી ગયા મોગલધામ મંદિર ભાયલા. ફાઇનલી દર્શન માટે અહીંયા આવવાનું હતું, ત્યાં આવી ગયા છીએ. આપણા ભાઈની ઈચ્છા પૂરી. આ ગઢવીના કુળદેવી મોગલમાં, આ ગઢવીના કુળદેવી. તો ચલો આપણે જઈએ અંદર, દર્શન કરીએ. તો ભૈયા અહીંયા છે ને પ્રસાદીમાં હોય છે ચા, બરોબર. તો આપણે ચાની પ્રસાદી લઈએ. મારે તો પીવાનું નહીં, આ બધા લેસી પ્રસાદી. અને પછી જોઈએ આગળ કોઈક અલગ કરવાનો પ્લાન છે. રુદ્રને ખબર નહીં એવું કોઈક કરવાનું. તો ભાઈ ત્યાં દર્શન કરી લીધા ને હવે નીકળીએ. અને એ અહીંયા છોકરું પડી ગયું રસ્તામાં, જો વાઘ જેવો છે, કોઈ ન થાય. તો ચલો નીકળીએ. આપણી ગાડી પડી પ્રેસ એન્ડ ગુજુ કારવાલા. આ ભાઈ મંદિર એકદમ હાઈવે ઉપર, જો આરી મંદિરનો ગેટ ના હાઈવે, બરોબર. તમે આવો અહીંથી જતા સારંગપુર કોઈ બી તો રસ્તામાં દર્શન જરૂરથી કરવા. અને 24 કલાક ચાની પ્રસાદી તમને અહીંયા મળી રહેશે. આઈ શ્રી મોગલધામ. ચલો તો અહીંથી જઈએ. કયું ગામ ભાઈ? રાણેસર. ગામમાં બી મંદિર છે, મોગલમાનું મંદિર. મોગલમાનું મંદિર, ત્યાં દર્શન કરવા જઈએ હાઈવે ઉપર. તો ચલો હવે ગામમાં જવા માટે. મોગલમાનું મંદિર ચાળક નેચીનું મંદિર છે ભાઈ. ચલો મને તો ખબર નહીં, આ બેને ખબર હોય પણ આ બેની ભૂલ છે. હા ભાઈ એ મંદિરે દર્શન કરજે, તમારે બી દર્શન કરે. ચલો ફટાફટથી હવે રોજ વ્લોગ આવશે ભાઈ, એટલી ચિંતા ના કરતા. આવી ગયા ગામડે મંદિરમાં. જોવા આ રીતના આખું ઘરમાં મસ્ત મંદિર બનાવેલું છે ભાઈ. આ મંદિર છે ભાઈ. ઓહો ભાઈ હેલો હેલો કે છે. જય માતાજી કહેવાય. જય માતાજી બોલ. જય માતાજી બોલ. જય માતાજી. અહીં હેલો હેલો કરે ભાઈ. ચાળક નેચીમાં સત્ય છે. જો તો ભાઈ અમે અહીંયા જામફળ લેવા ઉભા રહી ગયા છીએ ભાઈ જોડે. લાલ જામફળ છે એમાં. ભાઈ જો બગોદરા અહીંથી નેચા જાનું બગોદરા માટે, સારંગપુર માટે અહીંથી આમ, બરોબર. અહીંયા બહુ બધા જામફળ મળે. તો તમારા બી લેવા આવી જો. અને અમારા અહીં તો જો તો ભાઈ ચાલો સારંગપુર માટે બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ભાઈ સારંગપુરના પ્લાનમાં ગઢવી આપણા જો રેડી થઈ ગયો છે. બરજબરી સારંગપુરના ગેટેથી પાછો આવશે. એ તો દર્શન કરવા બી અંદર લઈ જઈશું, બરોબર. તો ભાઈ બ્લોગમાં બને રહેજો. તમે સારંગપુર હનુમાનજી મહારાજના દર્શન બી તમને કરાવીશું. કાલ શનિવાર, આજે શુક્રવાર આપણે જઈએ છીએ. ચલો લેટ્સ ગો ગાઈસ. આપણું સ્ટેન્ડનો મોબાઈલ સ્ટેન્ડ કાઢી 100 રૂપિયા લીધું હતું વચ્ચે રસ્તામાંથી. આજે જ લીધું છે. ન્યૂ એડ્રેસ સ્ટોરી મૂકવાની છે. ચલો સારંગપુર ખાલી ને ખાલી 7 થી 8 કિલોમીટર બાકી છે. આપણે વળી ગયા છે, ટર્નિંગ આવે ત્યાંથી તો વળી ગયા. હવે કુંડળ સ્વામિનારાયણ ધામ આગળ પહોંચી ગયા, બરોબર. ખાલી 7 થી 8 કિલોમીટર ભાઈ. ગઢવી ફાઇનલી મારું ભાઈ માની ગયું છે. છોકલી એ મારી છોકલી. જુઓ ભાઈ એ કઈક બોલશો ભાઈ? ભાઈ થોડું મનુ પર ના લેતા. ચલો ભાઈઓ પહોંચીને તમને દર્શન કરાવીએ. તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા સારંગપુર મંદિર. જો આ મંદિર તમને દેખાય જ છે. આ ડ્યુઅલ કેમેરાની સિસ્ટમ મજા આવી ગયો. અને આ હનુમાનજીની મૂર્તિ શુભ જાની આપણો. ચલો ભાઈ ફટાફટથી દર્શન કરીએ, તમને બી બતાવીએ. ચલો થઈ ગયા છે અહીંયા. જો અમારા તો વીઆઈપીમાં દર્શન થયા હતા. તો પછી અમે ફોન અહીંયા જમા કરાવવો પડે અને પછી અહીંથી દર્શન કરીને આવ્યા. તો બસ ભાઈ દર્શન કરીને તમને બહારનો બી બતાવીએ. જુઓ ભાઈ અહીંયા ફોટોગ્રાફી થોડી ચાલી રહી છે. ભાઈઓ બૂમમાં રુદ્રદાન ગઢવી દીગુભા. તો ચલો ભાઈ જો શુભ જાની હોડા પડાવે.
દર્શન થઈ ગયા ને હવે એક્ઝેક્ટ ખરા ટાઈમે જો દર્શન કરી લીધા ને પછી વરસાદ ચાલુ થઈ ગયો પણ અમારે તો નીકળવાનું આવી ગયું ભાઈ દીકુભા હાય કરતો કેમેરામાં એકવાર અલે બોલ ના તો ચલો ભાઈ જો મંદિર અહીંયા બરોબર અને હનુમાનજીની મૂર્તિ તો ચલો નીકળી આવો હા હા તો જુઓ ભાઈ તને અલગ જ દુનિયામાં આવી ગયા બધું છે ને ખતરનાક આ બધી આખી મંદિરની ટૂર કષ્ટભંજન દેવ ભોજનાલય ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન આ બી યાત્રિક ભવન કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી મહારાજ તો ચલો નીકળીએ ચલો ત્યાંથી આપણે નીકળી ગયા છીએ સાળંગપુરથી ઘરે આવવાના ચલો ભાઈ 6 વાગ્યા છે અને જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારે સીએનજી સ્ટેશને તો ખતરનાક મેટર કરી નાખીએ છીએ ભાઈ ચલો તો ભાઈ રિટર્ન થતા હતા ને કોઈક ખાવાની ઈચ્છા થઈ ગઈ તો થોડું ઘણું નાસ્તો કર્યો ગેલોપ્સ આગળ અને થોડો ભાવ મસાલો લીધો ગટીબાલ પોતરીનો મસાલો ખાય દીગો પોતરીનો ખાય એટલે ભાઈ અમે તો મીઠો મસાલો ખાધો ભાઈ આપણે મીઠો મસાલો ખાઈએ તમને બતાવી દઉં ઉભા રહો તમને બતાવી દઉં જો અંદર તૂટી ફૂટી ને બધું જ છે ભાઈ જેમ તેમ ના કહીએ આપણે ના કોઈ નહીં ખાધું અમે તો થોડો વ્લોગમાં મસ્તી ફટાફટથી આપણે 9 વાગે પહેલાં ઘેર પહોંચવાનું છે જેમ કે ઘર પે આપણે દાવત હે તો ચલે કે ફટાફટ ઢોસા કી દાવત હે ચલો બગોદરા ચોકડી વટાઈ દીધું હવે ખાલી 65 કિલોમીટર બાકી રહ્યું આપણું ગાંધીનગર જેટલું થોડું ખાવા ઉભું રહેવાનું ફક્ત 65 કિલોમીટર ખાવા ક્યાંય ઘરે ઉભું રહેવાનું નહીં બમ 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 ભાઈ બ્લોગ હતા નહીં ચાલુ રસ્તે ભાઈ બ્લોગ મૂકો કરીએ પછી પેલું શું શબ્દ કહેવાય પેલું કહેવાય આપણે દુર્ઘટના ઘટી વાળું પેલું ધ્યાન હા હા નજર હટી દુર્ઘટના ઘટી ચલો તો રસ્તામાં ઉભા રહી ગયા ઉગતાપુર ને મેલડી માના મંદિરે દર્શન કરવા જો ભાઈ હાઈવે ઉપર જ મંદિર છે દીગોબા નિસંગ બધા હારો દર્શન કરવા આવે જ છે ચાલો કરીએ દર્શન તો ભાઈ અહીંયા દર્શન કરી લો તમે જો મસ્ત મંદિર બનાવ્યું હાઈવે વચ્ચે વચ્ચે જ આપણે ઘરે આવી ગયા આપણા પપ્પા કાયા થઈ ગયા છે ખતરનાક હવે કહેશો કે તારા જવાની ગાડી લઈને આમ તેમ જાવ કે અમે ખાલી કઈ જતા મોગલધામ ભાઈલાનું બરોબર એ ત્રિશુબેન એ અમે ક્યાં ગયા હતા हेलो गाइस आज हमारे ब्लॉग में आपका स्वागत है अभी मैं एक सॉन्ग सुनाने वाली हूँ इसे चलो गाते हैं अक्कर चक्कर गोड़ चक्कर भम्मा रेडी रे तारी मारी दोस्ती भम्मा रेडी रे ओवे ओवे ચલો ભાઈ આજે ત્રિશે એમના ઘેર આપણે એકતાની ઘેર ખાવાનો પ્રોગ્રામ છે આ મમ્મી અમે સારંગપુર જઈને આવ્યા શું કહેવા માંગશો તમે કશું જ નથી બોલવું મારે તમારી સાથે વાત જ નથી કરવી ભાઈ અમે છે ને મોગલધામનું ભાઈલાનું કઈ સીધા સારંગપુર જતા રહ્યા हेलो હતા गाइस ચલો આવો बहुत ખાવા दिन के बाद हम मिल चुके हैं ये તો ચલો ખાવા જઈએ અહીં તાર જોવાનું જો તું દેખાવી જોઈએ हेलो गाइस अभी मेरी मम्मा डोसा बना रही थी और ये देखो ભાઈઓ છે ઢોસા ચોકર બન્યો છે ના ભૂલી બનાવજો ये देखो मेरी मम्मा डोसा बना रही है और अभी ये पापा खाना खा रहे हैं ये देखो पापा एक बार हाय कह दो और अंकल अभी खा रहे हैं તો ભાઈ हेलो गाइस आज हम आए हैं इधर गांधीनगर और इधर मिली है मेरी बहन दृश्य और गाइस आप लोगों को पता है ये मेरा दोस्त है જોડે બનતો और अभी ऋषभ भैया खा रहे हैं હાય हाय તો ભાઈ તમે જોયું ખાઈ લીધું આપણે બસ તો આજના બ્લોગમાં આટલું જ મળીએ નવા એક બ્લોગમાં આજનો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત